आज अमर घर बतावी तमने आखू केवी रीते छे एम। आ बधा अमर माताजीना फोटा लगावेला है बधी ओसरी में बाहर अने ओल्लो फोटो छे ने महेशनो फोटो है बाळपणनो। हाव जो बधाय दर्शन कर लेजो अमर माताजीना। जो पेलानो अडफो छे ने तमने बधुं आखू घर जोई बतावी दीधुं छे। बे ओसरी, बे रूम, बे रसोड़ा ने हवे छे ने आपणे धाबा पर जवानुं छे। हर हर महादेव बधाईने। तो केम छो बधाई? मजामां? मजामां तो छो, हूँ पण मजामां ज छुं। तो आज तो है ने घर काम करीने बधाई नवरा थई गया, नाईन धोईने तैयार थई गया छे। तो आज छे ने अमारे आखुं घर बताववानुं छे। तो है ने तमने आज बधाईने आखुं अमारुं घर बताववानुं छे के केवुं अमारुं घर छे। तो आपणे है ने पहेला तो डेलेथी ज शरूआत करवानी है के क्यांथी अवाय। तो हालो पहेला तमने छे ने डेलो बतावी। जो आ अमारो डेलो, आ डेलेथी अने आ एक शेरी है नाथी अवाय। जो आ एक अमार बजार, आ रोड कांठे तमारुं मकान छे। आ रोडेथी ने के आ शेरीएथी ने आवी आवा अने पहेला तो आवो ने એટલે બે કરેણું આવે, બે ડેલાની બાજુમાં સોંપેલી છે। ફૂલડા લાટાવે પણ અત્યારે તો છે ને બધાય રત્નેશ્વર જાય કે એટલે બધાય તોડી જાય છે, કેમ કે શ્રાવણ મહિનો આવે। તો આ ડેલો તો હવે છે ને તમને હે ને હવે રૂમ બતાવવાની છે। આજ અમારું ઘર બતાવી તમને આખું કેવી રીતે છે એમ। તો છે ને આ હવે અમારું ફળિયું છે આખું। જુઓ આ અમારું આખું ફળિયું। અને તો હવે છે ને આપણે રૂમમાં જાવી। जो आ मारी ओसरी अने है ने आ बधा अमारा माताजीना फोटा लगावेला है बधी ओसरी में बाहर। आ अमारा गढामां अने दादा एनो फोटो छे। तो छे ने हवे आपणे जावी रूम में, केम के पहेला तो हूँ छे ने मारी रूम ज बतावुं। आपणे डेलो खोली तो जो आवो बधायने वेलकम अमारी रूम में। तो जो આવી રીતે છે અમારી રૂમ કંઈક। જો આ બધા માળીએ છે ને વાસણ ગોઠવેલા છે આવી રીતે। અને આ ફોટા છે ને એ અમારા મમ્મી અને પપ્પાનો ફોટો છે પહેલાનો। અને આ અમારા ફોટા સગાઈના ફોટા છે। અને ઓલ્લો ફોટો છે ને એ મહેશનો ફોટો છે બાળપણનો। હાવ જો આવા હતા બાળપણમાં એ। અને હવે છે ને આપણે કબાટ ને એવું બધું છે એ બતાવી તમને। અમારા કબાટ છે, જો કબાટ, આ સેટી, આ ખાટલો મારો હોય, કેમ કે આખો દી ઘરે હોય એટલે મારે હોવાનું હોય। સેટી ઊંઘ ન આવે ને એટલે આ ખાટલો ઢાળી રાખું। તો આપણે કબાટમાં જોઈ કબાટ ખોલી આમાં તો અમારે કાંઈ ન હોય, કેમ કે નાનો કબાટ હોય એટલે ખાલી કપડાં થામે। જો કેટલા બધા હે મહેશના કપડાં, હજી તો અડધા બહાર છે હો। સાલું પહેરવાના બહાર રાખી, નવા જ રાખે ખાલી અંદર। જો આ બધી મારી કટલેરી અને આ બધા નીચેના મારા કપડાં, કેટલા બધા કપડાં છે મારા। તો હવે આપણે બાણું દઈ દેવી, પાછો લોક દેવો પડશે ને। તો હવે છે ને જો આ રાધે કૃષ્ણની છબી છે। આ ઘડિયાળ જો કેટલા વાગી ગયા, એટલા વાગે દરરોજ હું નવરી થાવ। જો આ રાધે કૃષ્ણ। મેં આ પાણીનો જગ, આવડો આ મુખવાસ કેમ કે હું રાખું મારા માટે ખાવા આખો દી ખારું મોઢું કરવા। તો હવે આપણે જાવી ઓલી રૂમમાં, એ રૂમમાં બતાવી કે એ રૂમ કેવી રીતે છે। આ રૂમ ખોલી હવે બધાને। આ રૂમમાં તમારા ધર્મેશભાઈ સૂતા હશે જુઓ, કેમ કે એ બહાર આવેલા છે તે થાકી ગયા છે તો આવીને સૂતા છે। જો અમારા રૂમમાં છે આવી રીતે બધું। પહેલાં તો આપણે મંદિરે જ જાવી। જો આવી રીતે છે અમારું મંદિર માતાજીનું, બધાય દર્શન કરી લેજો અમારા માતાજીના। જુઓ અમારે મહાકાળીમાં પૂંજાય, જય મહાકાળીમાં। જો આવી રીતે છે। આ અમારો બાજરો, અહીં અમારે એક પલંગ હોય। જો કેટલા ટીપણા છે ગણી લેજો બધાય। ટીપણા બે બેક, મોટો કોઠારીઓ, જો અમે બેગ છે। ના માળીએ તો છે ને ડબ્બા હોય બધાય। જો ડબ્બા અને બધાય કઠોળના ડબલા હોય ભરેલા। જો આવી રીતે બધું મૂકેલું હોય ને। અહીંયા જો હંસો છે। આપણે કંઈ સિલાઈ કામ તો કરતા નથી પણ પડ્યો છે।
તમને બતાવી દીધી, હોંસરી બતાવી દીધી. તો હવે છે ને રહોડું બતાવવાનું છે. તો હવે આપણે રહોડામાં આવી, જો આ રસોડામાં આપણે આવી ગયા છીએ. તો હવે રહોડું બતાવ્યું કેવી રીતે છે એમ. જો અહીંયા અમારે બધું કેમ કે રસોઈ બનાવવાની હોય એટલે જોતા પૂરતી કઠોળ બધું અહીંયા રાખી. જો અમારે મસાલી અહીંયા ડબ્બાને એવું હોય લોટના ને એના. આ અમારો ગેસે જ બનાવવું દરરોજ સવારે રોટલી ઊભી થઈને વહેલી, કેમ કે રોટલી સવારે બનાવવાનું હોય, બપોરનું બાકી હોય એટલે બપોરે અહીંયા જ બનાવું છું સુલેજથી. જો પહેલાંનો અડફો બંતણ, કેમ કે સોમાં છે વરસાદ આવે ને કંઈ નક્કી નહીં, કારક સુલે રોટલા બનાવી એટલે રાખવા પડે ને કોરા. જો અમારું ફ્રીજ પણ છે. અમારે છે ને એક રસોડું નથી, 2 રસોડા છે. 2 રસોડે અમે રાંધીવાળા ફરતી, કેમ કે ગેસ ના ચૂલો છે સાદો, એટલે ના છે ને રોટલા બનાવી, શાક રોટલી ને એવું બધું અહીંયા બનાવી. તો તમને એ રસોડું યાર વાર બતાવી દઉં કે કેવું એ રસોડું છે એમ. ચાલો આપણે એ રહોડામાં જાવી. અમારી ગાડી, મહેશ કામે જાય પણ ગાડી નથી લઈ જતા, કેમ કે ગામમાં જ જાય અને ઘર બાજુમાં જ જાય એટલે ગાડી લઈને ન જાય, હાલીને જાય. તો જવાનું હોય ને તો જ ગાડી લઈ જાય, નકર ગાડી નથી લઈ જતા, આખો દી ઘરે હોય. અમારે ધરાકનો વેલો જુઓ કેવડો મોટો થઈ ગયો, ધરાખે આવે છે. આ અમારું છે ને બગીચો છે. આ બગીચો તમને ઘણી વાર બતાવ્યો છે, પણ તો હારવાર બતાવી દઉં કે આવી રીતે છે અમારું ઘર બધું. એમ 2 રસોડા છે એમ તો તમને કહું છું. જો આ ટાંકો પાણીનો અને આ રસોડું. જો અહીંયા અમારે લાદી છે પાછી, ના કોબું છે. જો અહીંયા રસોડું છે, વાસણનો ઘોડો ને એવું બધું અહીંયા. પિંજરું ખાવાનું, કેમ કે એમાં બધું ખાવાનું મૂકી પિંજરામાં. 2 ડબ્બા લોટના ને એવું અહીંયા હોય નાહી રાખીએ અમે. જો આવી રીતે છે. અને આ છે ને અમારે પાણીના ટીપણા વાપરવાના. આ અમારે નાવણિયું છે, નાવાનું. આ સંડાસ છે. અને આ સોકડી કપડાં ધોવાની ને અહીંયા વાસણ ઉટકવાનું. જો બાથરૂમ તમારે જોવું છે, બતાવવું કેવું છે એમ, કેમ કે બાથરૂમ તમારે સારું જ હોય, કેમ કે હું દરરોજ સાફ રાખવું, સારું તો હોય અમારું. જો હશે ને બાથરૂમ છે. તો હવે અમારે છે ને અહીંયા પણ એટલી જગ્યા છે. જો બંતણનું ને એવું મૂકવાનું ને એવું બધું. જો અહીંયા બંતણ છે કેટલા બધા. જો આમાં જવા ભાઈ ઊભા થઈ ગયા છે. જો આવી રીતે છે બધું ફળિયું ને એવું મારું. અમે પાણીયારું છે, નાઈ 2 ગોવા રાખી, અહીંયા રાખી. જો આ આખું ઘર છે. અને દુકાને અમારી 2 દુકાન અમારી છે. જો ઓલો ડેલો દરવાજો દેખાય ને એ કારખાનું દુકાન છે, અને આ દુકાન છે. તો એ દુકાને તે અમારે 2 અમારી જ છે, પણ ભાડે આપેલી છે. તો છે ને તમને બધું આખું ઘર જોઈ બતાવી દીધું છે. 2 ઓસરી, 2 રૂમ, 2 રસોડા. ને હવે છે ને આપણે ધાબા પર જવાનું છે, કેમ કે સડાહે તો નહીં, પણ તમને બતાવવું તો પડશે જ. બધું બતાવ્યું તો એક ધાબાટું હું બાકી રાખું, કેમ કે સડાય નહીં, પણ ધીમે ધીમે આપણે સડી અને તમને બતાવી, કેમ કે તમારા માટે તો હું બધું કરવા તૈયાર છું. જો હાલો આપણે જો પહેલાં તો દાદરા છે અમારે. આ દાદરા સડાય નહીં ગરમીના મારાથી. જો આવી રીતે દાદરો હોય. જો અમારે અહીં કેટલી બધી કપસી પડી. અહીં પણ બંતણ હોય દાદરાની હેઠે. જો આવી રીતે છે અમારું બધું. જે આપણે સડી નથી રહ્યા, કેમ કે વાલ લાગે ધીમે ધીમે સડી એટલે. જો આ બધી ધાબુ, આ અમારું ધાબુ છે આખું. જો જો આ દ્રાક્ષનો વેલો ધાબા પર વહી આવેલો હશે. તો મિત્ર છે ને આ અમારું આખું ધાબુ છે. અને છે ને માઇન સડી જવો પલ્લી ગયા. હું કહેતી હતી ને તમને કે મારાથી ન સડાતું, પણ તો પરાયણે સડીશું. તો જો મિત્ર આવો છે અમારે નજારો કંઈક અમારે ઘર બાજુમાં. જો જો આવી રીતે અમારા બાજુમાં બધા રહે છે. જો અમારી દુકાન. જો ઓલા પાણા દેખે ને પતરા હે ને એ 2 અમારી દુકાનું છે. સડી તો ગયા છે માઇન, કેમ કે જો બોલાતું નથી. હવે તો ઉતરવું ને એ અઘરું છે, તો એવું ઉતરવું તો પડશે. કાંઈ અહીંયા તો 2 હાહે નહીં તેડકાનું. તો હે ને આપણે ઉતરી જો આવી રીતે ઉતરવાનું હોય અમારે. જો આવી રીતે હળવું ગાયલા જ આવી છે. હવે આપણે હેઠે જ આવી. હવે હેઠે જઈને પાણી પીવું જોઈએ પહેલાં તો, પછી જ બધું કરવું પડશે, કેમ કે દાદરો હતા હે ને ઘણા પગથિયા છે. અને કેમ કે અત્યારે વરસાદ
તો નથી, પણ હે ને ગરમી બહુ છે તડકો, એટલે હે ને હું થાકી જાઉં છું. તો હવે આપણે પાણી પી લેવી. હાલો બધાને પાણી પીવું હોય તો જો અમારે નવા ગોળા બે નળેથી ને પાણી ભરી અમારે ગળામાં બોળવાનું ન હોય. જો આવી રીતે આપણે પાણી પી લઈએ. તમારે કોઈને પાણી પીવું હોય તો આવજો અમારા ઘરે, અને બધાય જરૂર અમારા ઘરે હે ને આ બાજુ આવો ને તો આવજો, કેમ કે બધાય રોડ કાંઠે જ રહેવી સવી, એટલે ઘર ગોતવું ન પડે, તરત જડી જાય. એટલે આવજો બધાય અમારા ઘરે. છે ને આખા ઘરનો વિડીયો ઉતાર્યો છે, અને છે ને હવે આપણે છે ને ટાઈમ નથી, કેમ કે બપોરનો ટાઈમ થઈ ગયો છે, તો બપોરે બધાય કામેથી આવે એટલે રસોઈ બનાવવી પડે. એટલે હવે કેમ કે હું નવરી નથી, હવે કેમ કે મારે જવાનું છે રસોઈ બનાવવા, તો આપણે અહીંયા છે ને વિડીયો પૂરો કરવાનો છે, કેમ કે હવે વિડીયો જાજો લાંબો થઈ જાય, કેમ કે બધું આખા ઘરનો વિડીયો ઉતાર્યો છે આખો. તો બધા હે ને અમારું ઘર કેવું છે અને કેવો વિડીયો બન્યો એ બધા હે ને કોમેન્ટ કરજો, કેમ કે આજ મહેશ તો નથી, પણ મેં એકલી બનાવ્યો છે પહેલી વાર વિડીયો. આપને કાંઈ આવડતું નહોતું, પણ જેવું આવડ્યું એવું બનાવ્યું તો છે. તો કેવો મારો વિડીયો લાગ્યો એ બધા હે ને કોમેન્ટ કરજો કે કેવો વિડીયો બન્યો એમ. તો હાલો મિત્ર, આપણે અહીંયા વિડીયો પૂરો કરી. તો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો બધાને બાય બાય.